તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો લગભગ ઘણા દિવસ પછી વ્લોગ બનાવવાનું ફરીથી શરૂઆત કરી છે, કેમ કે હું હતો બિઝી કામમાં અને મેડમ બી બિઝી હતા. એટલે એક હાથેથી વ્લોગ તો ન બને. વ્લોગ બનાવવા માટે બે જણની જરૂરત હોય. મેડમ સામે ફ્રન્ટ ફેસમાં ને હું બેક ફેસમાં. તો ચાલો મેડમ, તો શું છે લંચમાં? આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે. તમે જતા કામે અને હું પણ હોય કામે, તો પછી રાતના 10 વાગે આવીએ તો ક્યાંથી ટાઈમ મળે? બરાબર. તો આજે લંચમાં જો મગ, ફણગાળેલા મગ બનાવે છે મેડમ. અને અહીંયા મારા માટે મૂઠ છે, મૂઠ. એટલે હમણાં બહારથી જ બધું લેતા આવ્યા છે. ત્યારે જો કલાક માટે ઘરે આવીશું ફ્રેન્ડ, તો મેં કીધું કે બહારથી લેતા આવીએ રેડીમેડી બનાવી લઉં. તો એમના માટે હું બનાવીશ મૂઠ અને મારા માટે મગ. તો બસ આટલું જ છે. રોટલી ના શાક જ ખાવાનું છે. હા, તો ચાલો ફટાફટ આપણે બનાવી દઈએ આજનું જમવાનું ને મળીએ પછી. અને મેડમ, હું નહોતો એટલા દિવસ, તો આમ તમને એમ જરાય આમ મારા વગર એટલે વિચાર કરો મિત્રો, વિચાર કરો કે મારા વગર ઘરમાં શાંતિ લાગતી હતી. એટલે મારે હવે સંન્યાસ લઈ લેવું પડશે. આમ હિમાલય આમ તપ કરવા માટે નીકળી જવું પડશે. જવાબ ભગાડવાની કોશિશમાં જ છે. એટલે ક્યારે આપણે અહીંયા ઘરમાંથી બહાર નીકળે, બસ એ જ રાહ જોઈએ. તમે જવાના તો નથી, ખાલી બોલવાનું. તો બે ઘડીની હસી મજાકની વાતો. અને આટલા દિવસ લગભગ અઠવાડિયું હું બિઝી હતો. હજી બે દિવસ છૂટી છે, કેમ કે 2 દિવસ કામ નહોતું. પણ પાછું કાલથી ફરીથી મારે કામે લાગી જવાનું છે, કેમ કે અર્જન્ટ છે, પતાવવાનું છે, ક્લાયન્ટની કામ છે. અને આમ મારા વગર તો આમ કેવું શાંતિ લાગતી હતી આમ. પણ આમ મને છે ને, મને શાંત જોવે ઘરમાં. અને આમને છે ને આખો દિવસ બરબર કરવાની આદત. અને આમ વ્લોગ બનાવવાની તો મારા વગર તો આમ ઈચ્છા તો ન જ થતી હશે. ઘરમાં રહેતી હોય તો ને, મારે જ ઘરમાં રહેવાનું ઓછું બનતું હતું. તો કેમ? બરાબર. કે જો હવે તમે હોય તો મને બાઇક પર લઈ જતા હતા, લઈ આવતા હતા, તો મારો ટાઈમ બચતો હતો. બરાબર. તમે જ કામે હોય તો મારે બધી બસ ટેક્સી ને બધું લેવા, એટલે એ મને કામ વધી જાય મારું. કામ વધી જાય. પાછું બાઇક ઇઝી એન્ડ કન્વીનિયન્ટ, ફટાફટ પહોંચી જાય. ટેક્સી કે બસમાં ટાઈમ લાગે, ટ્રાફિક મળે એમાં. બાઇક હોય ને તો શું ફટાફટ નીકળી જાય. આમ સાઈડમાંથી ફટાફટ નીકળી જાય. એટલે તો પછી ક્યાંથી વ્લોગ? સવારના 9 વાગ્યાના નીકળીએ. હા, હું તો વહેલો નીકળી હતો, 8 વાગે નીકળી હતો. તો મિત્રો હું 9-8 વાગે નીકળું, રાતના 10 વાગે બે જણા સાથે ઘરે આવીએ. તો હું ઘરમાં રહીને બી શું કરું, એટલે પછી એક બે ઓર્ડર એક્સ્ટ્રા લઈ લેતી હતી. બરાબર. એટલે જોઈ લો, મારા પછી જમવાનું તો કાંઈ નું કાંઈ કરીને બનાવતા હતા. પણ પછી છે ને ઘરે આવીને આળસ આવે. હા, એટલે ક્યાં પાછા વ્લોગ સ્ટાર્ટ કરીએ. ઝટપટ વાળી રેસીપી બનાવી દેતા છે. પુલાવ કે ખીચડી વગેરે, ચલો એ ફટાફટ બની હતું, કેમ કે એ 10 મિનિટમાં બની જાય ને જમાઈ પણ જાય ફટાફટ. કુકરની સીટી બી જોઈ લો. એટલે એકદમ ક્વિક, એકદમ ઝટપટ કામ છે અમારી મેડમનું, કે જરાય થાકતા નથી. બસ ઓર્ડરથી આવ્યા, કલાક છે એટલે કલાકમાં રસોઈ બી બનાવી દેવાની, જમી લેવાનું અને ફરીથી કામે લાગી જવાનું. ને હું તો આજે નવરો છું, એટલે હું ઘરમાં બેઠો નવરો ટીવી જોયા રાખીશ. આ રહ્યું મારું ટીવી, ફેવરેટ ટીવી. બસ તો આને છે ને 3 સીટી કરવાનું. 3 સીટીમાં હા, એ તો થઈ ગયા. ચલો, મગ પચી ગયા, મગ થઈ ગયા છે મેડમના. અને સુગંધ બી એકદમ બટાકેદાર સુગંધ આવે છે. ના આવે. રોટલી ને શાક ખાઈ લઈએ. સાંજની વાત સાંજે, સાંજનું કઈ જોવાઈ જશે શું ખાવું છે શું નહીં. ચેવડો બનાવ્યો. હા, પણ શું છે, બધી ટાઈમ ન હતો. પણ આજે મારો વિચાર છે કે મને પ્રોટીન પાવડર બનાવવાનો છે. તો એ દિવ્યા માટે પહેલા છે ને, હું આવું ને ઓર્ડર પરથી, તો એક કાચની બોટલ મને લેવા જવાની છે. મેન જરૂરી છે પ્રોટીન પાવડર ભરવા માટે કાચની બોટલ. કેમ કે પ્રોટીન પાવડર નું સામગ્રી તો જોઈ લો, અહીંયા બધું આવી ગયું છે. ડ્રાયફ્રૂટ, મખના, ચખના બધું જ છે. પ્રોટીન પાવડર મને બનાવવો જ પડશે, કેમ કે ખતમ થઈ ગયો ને. પછી દિવ્યાને નથી, જીમ જાય ને, તો એને છે ને એ
પ્રોટીન બધું જોઈએ. એટલે અત્યારના અમે બહારનું તો પ્રોટીન નથી લેતા, પણ આપણે જે ઘરનું જે છે ડ્રાય ફ્રૂટ, મખના, વરિયાળી વગેરે એવું બધું પ્રોટીન. વિડીયો આપણે લેશું. મને હા, લગભગ છે અને મારી ગેરહાજરીમાં હજી એક વસ્તુ બનાવી છે, તમને બતાવી દઉં. જોઈ લો, અહીંયા અમૂલ મસ્તી 1 કિલોના દહીંમાં પેકેટમાં છે. એટલે મારી ગેરહાજરીમાં બનાવી હતી. સ્નેક્સ બનાવ્યા હતા. ચીઝલિંગ્સ છે એકચ્યુઅલી, હોમમેડ ચીઝલિંગ્સ, અને ટેસ્ટ બી બહુ મસ્ત છે. એ હવે એકલી હોય ને પછી આમ જરા કલાક અડધા કલાકનો ટાઈમ હોય ને ઘરમાં, હા, તો થોડો ઘણો એમ નહીં, પણ આપણા સુપુત્રને બોલાવીને થોડો ઘણો વિડીયો લઈ લેવાનો ને મેડમ. પણ એને પાસે ટાઈમ જ નહીં. જો કોલેજ જાય, કોલેજ થી આવે, જીમ જાય, જીમ થી આવે, પછી ક્લાસીસ નું એનું કોલેજ બધું, એટલે એનું શેડ્યુલ એકદમ ટાઈટ હતું. એટલે એ બી ઘરમાં નથી મળતો. અમને નથી, આપણી સાથે નથી રહેતો વધારે ઘરમાં. ને અમે તો કેટલું ચાહે જ કે રેગ્યુલર વ્લોગ કરતા રહીએ, રેગ્યુલર. પણ ખરેખર હકીકતમાં કહે છે કે જરાય ટાઈમ નથી. શું છે કે અગર જો યુટ્યુબ માં હોય ને તો પછી યુટ્યુબ કરવું હોય ને તો બધી બહારની નોકરી લગભગ તો બધા છોડી જ કાઢતા હશે. યુટ્યુબ માં બધા કામ કરતા હશે. પણ હવે આપણું શું છે, બહારની નોકરી મારા માટે એટલે આમનું કામ, આમનું ઓર્ડર નું બી છે, કેમ કે આમના ક્લાયન્ટ્સ બી બધા ઇમ્પોર્ટન્ટ જ છે. એ તો જિંદગીમાં હું નહીં છોડું જ્યાં સુધી મારાથી ને મને બી કામ, ને મારું બી શું છે કે મહિનામાં એકાદ વાર આમ 10 દિવસ 15 દિવસનું કામ આવ્યા એટલે એ હું પણ નહીં છોડું. પપ્પા સાથે જ જાય એટલે એ લોકોનું શું સોફાનું અમારું કામ છે, સોફા બનાવને. હવે શું છે ફ્રેન્ડ્સ, હવે આ સોફાનું કામ પતે ને તો 2 મહિના ગણપતિ બાપાને 2 મહિના તો ગણપતિના જ ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયું છે. ગણપતિનું જે બધું આપણે લોડ બનાવીએ છીએ ને, અમે એ બધું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. ને ઘણા ઓર્ડર તો નીકળી પણ ગયા છે. કેટલા બધા તો અમે આપીને આવી ગયા ઓર્ડર, અને હવે સ્ટાર્ટ થઈ ગયું છે. એ બધું બી ઓર્ડર તો આપણે એ બી હર વર્ષે આપણે એનો બ્લોગ લઈએ છીએ. આ વર્ષે પણ આપણે એનો બ્લોગ લઈશું. એ બધું મમ્મીના ઘરે એ બધું કામ ચાલે. એટલે આખી રાત ત્યાં કામ કરવું પડે. સવારમાં 7-5 વાગે અહીંયા ઘરે આવવું. મારા પપ્પા તો બહુ મહેનત કરે. બહારનું બી સોફાનું બી સંભાળે, કામ બી ઘરે આવે. મેડમ બી બહુ મહેનત કરે છે. અમારી મેડમ તો હવે છે મારા પપ્પા પર પરી છે. મસ્ત આઈડિયા. કેવી વાત છે, પડી મારા પપ્પા છે એમ ડુપ્લિકેટ. એટલે પપ્પાનો હાથ છે એમ. અથવા પપ્પા પર પડી જાય તો પપ્પા ઓ કરવા માંડે. હસી મજાક થઈ ગઈ. હા, હવે રોટલી બસ આપણા એક શાક તો વઘરાઈ ગયું, થઈ ગયું તૈયાર. બીજોની તૈયારી હમણાં એ પણ 5-10 મિનિટમાં થઈ જશે, અને રોટલી થઈ જશે એટલે ફટાફટ જમી લઈશું અને મળીએ પછી આપણે. ઓકે, જમવાના ટાઈમ પર મળશું આપણે. મિત્રો, આપણું લંચ બનીને રેડી છે. અને આ મેડમે પનીર બિરયાની બનાવી હતી, તો એ થોડી બચેલી હતી તો મેં ગરમ કરાવી નાખી. જોઈ લો, અહીંયા મારું મોઠનું શાક, અહીંયા મગનું શાક, રોટલી તૈયાર થઈ ગઈ છે. આજ આપણે ઝેપ્ટોમાંથી દહીં મંગાવી દીધું ફટાફટ, અને અહીંયા છાશ પણ બની એકદમ છાશ. તો ચાલો, આજનું લંચ બનીને રેડી છે તો ફટાફટ જમી લઈએ, પછી પાછા મળીએ આપણે. ઓકે, તો ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 6:30, અને હું મારા ફાધર ઇન લોના ઘરે આવ્યો હતો, અને મેં તમને કીધું હતું કે ગણપતિનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો જોઈ લો, આ સિઝન મતલબ 2025નું પહેલું ઓર્ડર ગણપતિ બાપાના આટલા મોટા છે. જોઈ લો કેટલા મોટા છે, આટલા મોટા. અને આપણે આ બનાવવાના છે જે 2 વર્ષ પહેલાં આપણે જે લાલબાગની ડિઝાઇન બનાવી હતી, સેમ એ જ ડિઝાઇનમાં બનાવવાના છે. અને અહીંયા જોઈ લો, જોરો શોરોમાં બધું ચોટાડવા ચીપકાવવાનું કામ સ્ટાર્ટ છે. એકદમ સોનાના, ચાંદીના, મોતીના દાગીના. આ દાગીના સ્પેશિયલ અલ્પેશભાઈ, હાઈ કરી દો અલ્પેશભાઈ બધાને. કયો કે કઈ ઓર્ડર બોર્ડર હોય તો ડીએમ કરે અમને. પોલિસ્ટર બનાવવા, લોડ બનાવવા. અને વર્ષાબેન બી બેસી ગયા છે અહીંયા. આ જોઈ લો, આવી રીતના બધા મોતીની માળા અને બધી લગાડીએ છીએ અમે. આવી રીતના માળા ને આવી રીતના જોઈને આ લટકણ, આ એકદમ મહેનતથી જોયો અલ્પેશ. આમ હલાવ અલ્પેશ. જો અલ્પેશ લટકન હલાવે છે, એટલે આવી રીતના મહેનતમાં બનાવવા પડે. તો આ છે અમારા ગણપતિની મતલબ તૈયારી 2025 ગણપતિ બાપાની. તો ફ્રેન્ડ્સ, આ લોકો એનું કામ કરે, હું મારું વિડીયો બનાવવાનું કામ કરું, ને આપણે મળશું પછી. ઓકે, મોતી પુરાવાનું કામ તો થઈ ગયું આપણું. હવે આ બધા આવી રીતના છે ને, અલગ અલગ છે, એને ગમથી પેસ્ટિંગ કરવાનું છે. આ રે અમારી ગમની બોટલ, ને આ પેસ્ટિંગ કરી ને આ 2 મણી ને આખા આમ જોઈન કરી નાખવાના. એ ચિપકાવી લેવાનું. તો શું છે કે એક માળા કમ્પ્લીટ, એક
એક શર્ટ કમ્પ્લીટ થઈ જાય આપણી. તો જો અહીંયા બધી માળા બંને રેડી છે. તો હવે શું છે, મોતીડાનો માલ ખતમ થઈ ગયો છે. હા. તો હવે પપ્પા ગયા છે માર્કેટ, લઈને આવશે, લેવા માટે. પછી પાછા બનાવવાનું ચાલુ કરીએ. બરાબર. તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ ફાઇનલ લુક ગણપતિ બાપાના લોડનો થઈ ગયો છે એકદમ બહુ મસ્ત. ને કાલે હવે આ ડિલિવરી થઈ જશે. અને આપણું ગણપતિનું સિઝનનું જે લોડનું વર્ક છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. અગર તમને ઓર્ડર આપવો હોય તો કમેન્ટ્સમાં મેસેજ જરૂર કરજો.